હેલો. હા તું ઘરે જ છે ને? ફટાફટ કોમ્પ્યુટર પર જા તો મારે એક કામ છે. અરે મને એ બધું નહીં ભાવે યાર. અરે જાને યાર, મારે અર્જન્ટ એક ફાઇલ ની જરૂર છે. હા જાઉં છું. હા બોલો, હું બેઠી હવે. હવે ત્યાં માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કર. હા કર્યું. કર્યું? હા. ઉપર શું દેખાય છે? પંખો. હા તો લટકી જાય ને ઉપર. મૂક ફોન. વિજય, આ લગ્નનો શું મતલબ હોય? લોકો કેમ આટલું ધામધૂમથી કરે છે? અરે કોઈ મતલબ નહીં. લોકો ધામધૂમથી એટલે કરે કે લોકો છેલ્લી વાર આમ ગામને જાહેર કરી દે કે જોઈ લો, હવે અમારી જિંદગી પૂરી, હવે અમારા રમવાના, હસવાના, ખેલવાના દિવસો ગયા, અમે જેટલું ભેગું કર્યું હતું બધું ખર્ચી નાખ્યું અને હવે અમારી જિંદગી પૂરી. એટલે કે લોકો પોતે જ પોતાની જિંદગીની સોપારી આલીને જાહેર કરે ધમાધૂમ. શું કાંઈ પણ બોલો છો? ये तो जन गावा गया ने खबर પડે. તમારા છોકરા સાથે મારી જ્યારે સગાઈ થઈ ને ત્યારે મારા બધા ફ્રેન્ડ્સ કહેતા હતા કે એનામાં બધું બરાબર છે, પણ હસન ત્યારે કેટલું ખરાબ દેખાય છે, તોય મેં લગ્ન કરી લીધા. આ લગ્ન પછી બાપડાને ત્યાં ક્યાં કોઈ દી હસવા જ દીધો છે? શું થયું બેટા, કેમ આવો ટેન્શનમાં બેઠો છો? કઈ નહીં મમ્મી, મને એમ થાય કે હું શું કરું છું. કોઈ કામ ધંધો નહીં કરતો, આખો દિવસ ઘરમાં પડ્યા પડ્યા આ બધા મમરા ખાવું ને તમારા રોટલા તોડું. મને એમ થાય કે આ ધરતી ઉપર મારું શું કામ છે? હું બોજ છું. નાના બેટા, તારા કાર્બન ડાયોક્સાઇડ થી ઝાડવા જીવે જ છે ને. વિજય, મને તમારા હાથની ચા પીવાનું મન થયું છે. એવું? બસ અહીંયા જ અટકી જજો, કારણ કે દરેક પત્ની પોતાના પતિને ઘરના કામ શીખવાડવાનું અહીંયાથી જ શરૂ કરે. પત્નીઓને કાબુમાં કઈ રીતે રાખવી ને એની ઉપર આખી બુક લખવા તૈયાર છું, પણ આ પેન આલે તો લખું ને. લાય ને આલે એટલી વાર છે.